ભગવાનની કથામાં આવેલા આપ સૌને ખાસ ગાડી પરથી મારા પ્રણામ. ભગવાનની આ કથા કૈલાસના એ શિખર ઉપરથી ભોળાનાથ ભગવાનને કહી દે, દેવી આવો પરમાત્માની દિવ્ય કથા કરો. અયોધ્યાની અંદર હે દેવી અતિ આનંદ છે. તમામ અયોધ્યાની પ્રજા ભેગી મળી ભગવાન શિવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હવે અમારો રામ રાજા બની જાય. सबके उड़ अभिलाष अस कहि मनाई महेशु. आप अछत जुबराज पन राम ही जीव नरेश. हमारो राम राजा बनी जाए. બધાની એ અભિલાષા છે. કારણ કે માણસની જે ઈચ્છાઓ છે ને એક પછી એક વધતી જ જાય છે, કોઈ દિવસ પૂરી નથી થતી. અયોધ્યાની પ્રજા મનમાં વિચાર કરે પહેલા કે અમારા મહારાજાને દીકરો નથી, દીકરો થાય તો સારું. કઈક પરમાત્માની કૃપા દીકરો થયો, એકને બદલે ચાર. તો વળી લોકોએ ઈચ્છા કરી કે હવે મોટા થઈ જાય તો મોટા થયા. તો વળી લોકોએ ઈચ્છા કરી કે એના લગ્ન થઈ જાય તો સારું. તો લગ્ન થઈ ગયા. તો વળી લોકો ઈચ્છા કરે છે કે રાજા રામ બની જાય તો સારું. આમ એક પછી એક ઈચ્છાઓ અયોધ્યાવાસ કરે છે. અને બહુ ઈચ્છા નહીં સારી. કારણ કે ઈચ્છા કરીએ અને ઈચ્છા પૂરી ન થાય તો એમાંથી દુઃખ જન્મે છે. દુઃખનું મૂળ કારણ છે ઈચ્છા. ભગવાન બુદ્ધની અંતિમ ઘડી છેલ્લા શ્વાસ લેતા હતા, બધા શિષ્યો ભેગા થયા. એમાં આનંદ નામનો શિષ્ય એને બુદ્ધને કહ્યું, બાપજી આપના છેલ્લા શબ્દો અમને કહો. બુદ્ધે કહ્યું કે આખી જિંદગી ઘણું કીધું, હવે કહેવાનું વાક્ય હું રાખ્યું કે નહીં, કઈક છેલ્લે અમને કઈક એવી શિખામણ આપો કે જિંદગી ભર અમે ન ભૂલી. બહુ જયારે આગ્રહ કર્યો બધા ભેગા મળે ત્યારે બુદ્ધે
એટલું જ કીધું, ઈચ્છા માત્રમ અવિદ્યા. પોતાના શિષ્યોને કહ્યું કે કોઈ દિવસ ઈચ્છા નહીં કરતા, કારણ કે અવિદ્યાનું કારણ ઈચ્છા છે. ઈચ્છાઓ કોઈની પૂરી થતી જ નથી. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતવી ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. માણસ વૃદ્ધ થયો હોય, માથે ધોળા પૈ આવી ગયા હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, કેડથી આમ વાંકો વળી ગયો હોય, લાકડીને ટેકે ટેકે જતો હોય, છતાં માણસને એમ થાય કે હજી કંઈક કરી રહ્યું હોય, હજી કંઈક કરી રહ્યું હોય. છેલ્લે સુધી જગતગુરુ કહે છે ઈચ્છાઓ મળતી નથી. તદપિ ન મુંચતિ આશા. આશા પાસ સદૈવ બધા. બંધનનું કારણ જ મારી તમારી ઈચ્છાઓ છે, આશાઓ છે. ગીતામાં કહે આશા પાશ, આશા રૂપી પાશમાં આ જીવ બંધાય છે, એક પછી એક ઈચ્છાઓ. ત્યાં કોઈ માણસ એમ કે હે ભગવાન, બહુ હમણાં તો ભીડ છે, કઈક એવો સારો ધંધો મળી જાય, એક કારખાનું કરીએ તો સારું. ભગવાન કૃપા કરે, કારખાનું કરે તો વળી ઈચ્છા વધે કે ભાઈ કારખાનું તો બરોબર ચાલે છે, પણ ઘરના મકાન નથી થઈ જાય તો સારું. ભગવાન કૃપા કરે, ઘરના મકાન થાય તો વળી પાછી ઈચ્છા કરે કે કારખાનું સારું હાલે છે, ઘરનું મકાન પણ છે, પણ એકાદ મોટર હોય તો સારું. ભગવાન કૃપા કરે, મોટર થાય તો વળી ઈચ્છા થાય કે અહીંયા તો સારું કારખાનું હાલે છે, અમદાવાદમાં, મુંબઈમાં, કલકત્તામાં, દિલ્હીમાં મારો ધંધો હાલે તો સારું. ભગવાન કૃપા કરે ને ત્યાં થાય તો વળી ઈચ્છા કરીએ, ભારતમાં તો ધંધો સારો ચાલે છે, વિદેશમાં મારો ધંધો સારો ચાલે છે. આમ એક પછી એક ઈચ્છા. એ ઈચ્છાઓ પૂરી ન થાય એટલે દુઃખ થાય છે. માટે કોઈ દિવસ ઈચ્છા ના કરો. આજ અવધવાસીઓ એક પછી એક ઈચ્છા કરે છે, એ દુઃખનું કારણ બની ઈચ્છા. દુઃખનું કારણ ઈચ્છા છે. એક દિવસ મહારાજ દશરથ સભા ભરીને બેઠા છે. લોકો ચિત્કાર બેઠા છે અને તુલસીજીએ લખ્યું, એક સમય સહિત સમાજ, એક સહિત સમાજ, રાજસભા રઘુરાજ, રાજસભા
સભા ભરી બેઠા છે, ચારે બાજુ લોકો વાહ વાહ કરે છે. મહારાજ દશરથનો જય, મહારાજ દશરથનો જય. ચારે બાજુ જય જયકાર થતો હતો. દશરથ મહારાજે અરીસો લીધો અને અરીસામાં પોતાનું મોઢું જોયું. બે વસ્તુ જોઈ. એક તો મુંગટ ત્રાસો જોયો, બીજું કાન આગળ સફેદ વાળ જોયો. આ બે વસ્તુ જોઈ મહારાજ દશરથને થયું કે હવે હું વૃદ્ધ થયો છું, મારે રામને ગાદી આપી દેવી જોઈએ. આ મુંગટ ત્રાસો થયો, ઈ પડી જાય ઈ પેલા રામના મસ્તક માથે મૂકી દો. આટલું જ્યાં થયું ને ત્યાં છોડવાની વાત. અને શાસ્ત્રો અને સંતો કહે છે, રામાયણના ચિંતકો કહે કે જ્યારે ચારે બાજુ તમારી વાહ વાહ થવા મળે ને, ચારે બાજુથી તમારો જય જયકાર થતો હોય ને, ત્યારે એકવાર અરીસામાં મોઢું જોઈ લે કે આ બધા મારી વાહ વાહ કરે છે, એને હું લાયક છું કે પછી મને ચડાવી દેવા માટે વાહ વાહ કરે. ઘણી વાર વાહ વાહ કરતા હોય, આપણને ચડાવી દેવાય કરતા હોય. અરીસામાં મોઢું જોયું. મહારાજે અરીસામાં મોઢું જોયું, એનો અર્થ મહારાજ અંતર્મુખ થયા છે. પોતાની અંતઃકરણને પૂછ્યું કે અને હું લાયક છું. એક તો મુગટ ત્રાસો જોયું, સફેદ વાળ. હવે મુગટ ત્રાસો જોયો તો ઘણા લોકો કે તો મહારાજ મુગટ પહેરતા હતા એટલે ને પડી જવાની બીક હતી. આપણે માથે ક્યાં મુગટ છે તે આપણે છોડી દેવું. આપણા માથે મુગટ છે. એક સમય એવો હોય કે આપણે બહારથી, ખેતરેથી, ઓફિસેથી ઘરે આવીએ ને તે આપણા માટે ખાટલો ઢળાઈ જાય, ગોદડું પથરાઈ જાય, આપણે બેસીએ, એક બાજુથી પાણી આવે, એક બાજુથી દૂધ આવે, એક બાજુથી ચા આવે. આમ આપણે કહીએ નહીં ત્યાં બધું કામ થવા મળે, ત્યારે સમજવાનું મુંગટ બરોબર છે. પણ એક સમય એવો આવે કે બહારથી, ખેતરેથી, ઓફિસેથી ઘરે આવીએ, ખાટલો ઢાળીએ, બેસીએ અને બૂમો પાડીએ કે પાણી લાવો, પાણી લાવો, પાણી લાવો. ત્યારે એકાદ લોટો ઢોળાતો આવે ત્યારે સમજવાનું ત્રાહ, ત્યારે છોડી દેવું. મહારાજ દશરથને કાન આગળ સફેદ વાળ જોયા ને ત્યાં એને છોડવાની ઈચ્છા થઈ કે મારે છોડી દેવું જોઈએ, હું વૃદ્ધ થઈ. આપણે તો આખું સાકરું ધોળો થઈ જાય તોય મૂકતા નથી. વૃદ્ધ અવસ્થા આવે ને એટલે બે વસ્તુ થાય. એક તો કાન આગળ વાળ સફેદ થાય અને ભગવાન આપણા દાંત પાડી દે. બે કરે વૃદ્ધ અવસ્થા. ભગવાન દાંત ઉતરવા પડે.
એમને રહેવા દેતા હોય તેને વાંધો હું કઈ દાંતની નેક કરવી ને પણ મારા ને તમારા દાંત પાડી અને ભગવાન એમ કહેવા માંગે છે કે હવે તું વૃદ્ધ થયો છે, જેટલું ખાય છે ને એટલું પાચન નથી થતું, માટે હવે ભોજન કમ કર અને તારું ભોજન વધાર. એનો ઈશારો એવો છે. ભગવાન દાંત એટલા માટે પાડે કે હવે ભોજન કમ કર, તારી જઠરાગ્નિ મંદ પડી ગઈ છે, 2 બાટી તું નહીં ખાઈ શકે, પચશે નહીં. માટે હવે ભોજન કમ ભજન વધાર, એટલે દાંત પાડી દે. તો આપણે ભગવાનની વિરુદ્ધમાં ચોકઠા ફીટ કર્યા, અને ચોકઠા વાળા તો ચણ્યા કકડાવતા હોય, શેરડી ખાતા હોય. ભગવાનની વિરુદ્ધમાં જ આપણે જવું પછી. અને ચોકઠા વાળા જે જમાવટ કરે ને એ તો કઈક બીજી જ હોય. આપણા સાહિત્યકારો કયા કરે કે 80 વર્ષના દાદા અને 70 વર્ષના માજી હોટલમાં જમવા ગયા, ભાણા મગાવ્યા, એના ભાણા આવ્યા, ભોજન આવી ગયું. એટલે દાદાએ જમવાનું ચાલુ કર્યું, માજી બેઠા ખાતા નથી. એટલે હોટલમાં જે યુવાનો બધા બેઠા હતા ને પતિ પત્ની, એને જોયું, ઓહો હજી હાવ કઈ કળિયુગ નથી આવી ગયો, જુઓ આ માજી નથી ખાતા. એને એવું નિયમ હશે કે પોતાના પતિને જમાડીને પછી જમવું, આવું કઈક નિયમ હશે, એટલે નથી ખાતા. એમાં એક યુવાનને પૂછવાની ઈચ્છા થઈ. એટલે કહ્યું, માં અમારા દાદા ખાય છે અને તમે નથી ખાતા, તો એવું કઈ નિયમ છે તમારે? અમારા દાદાને જમાડીને પછી જમવું, આવું નિયમ છે? પેલા માજીએ કીધું, ભાઈ એવું કાંઈ નિયમ નથી. તો પછી ખાવા મળો ને. દાદા, તારા દાદા ખાઈ લે ને પછી હું ખાઈશ. કે કઈ કારણ? તો કે હા, એ ખાઈ લે પછી ચોકઠા મને આપશે, હું ખાઈશ. બેને એક છૂટા ફીટ થઈ ગયેલા લોકો. આવું છે. સફેદ વાળ શા માટે કરે? કાળા રહેવા દેતો. પણ સફેદ વાળ એ નિવૃત્તિનું પ્રતીક છે. કે હવે સંસારમાંથી તું નિવૃત્ત થઈ જા અને બેઠો બેઠો ભજન કર. હું તો કયા કરવાના, હવે 50 વર્ષ થાય, દીકરો પરણીને ઘરે આવી જાય, પછી દીકરાને દીકરાની વહુને વ્યવહાર સોંપીને 2 જણાએ બેઠા બેઠા ભજન કરવું. અને બહેનો એ તો ખાસ, સાસુ હોય ને એને તો જે તેજુડીના ચાબીના જોડા હોય ને એ વહુને દઈ દેવા. પપ્પા એક ગાંઠ મારતા હોય તો 2 ગાંઠ મારે, તું એને લઈ જા. ભજન કરવું એને કઈક છોડવું પડશે. અને હું તો કહું છું, આમ સગવડતા હોય તો ખારો હિંડોળો કરાવી 2 જણા, એની માટે બેહવું. અને દીકરાની વહુ નીકળે ને ત્યાંથી તો 2 જણાએ દીકરાની વહુના મા બાપના વખાણ કરવા કે અમે જાન લઈને ગયા ત્યારે કેટલા હાંચવા. દશરથ મહારાજને જેમ જનકે હાંચવા હતા ને એવા આપણને હાંચવા, કેટલા મામા, કેટલા બધા હાંચવા. આમ વખાણ કરવા. જોજો રોજ શીરો ખવડાવશે બહુ. માવતરના વખાણ કોને ન ગમે? પણ આ તો ઉધડી દે, તું આવી ત્યારથી અમારા ખોરડાના નળિયા નથી જતા, હવે તારા ફૂટલા એમાં હું જીવન મળ્યું છે, બાપ કઈક છોડવું જોઈએ. મહારાજા દશરથની છે,
સમય ક્યારે થપાટ મારી દેશે એનું કઈ નક્કી નહીં. માટે કઈ સત્કર્મ કરી લેવું જોઈએ, દાન કરી લેવું જોઈએ, ભજન કરી લેવું જોઈએ, સ્મરણ કરી લેવું જોઈએ, સત્સંગ કરી લેવું જોઈએ. એક પછી એક સમય ધીરે ધીરે આપણો દિવસ ઓછો થાય છે, વધતો નથી ગઈ, આયુષ ઓછી થાય છે. કવિ બહુ સારી વાત કરે કે આયુષ્ય નિરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજન વિના જાત હૈ આ અવસર ઈશ્વર દાસ. હાથમાં ગોર મહારાજ કઈ સંકલ્પ કરાવે ને ત્યારે પાણી આપે, જોજો. હાથમાં પાણી આપે અને પછી સંકલ્પ કરાવે, અત્રાજ્યમાં મંગલ ફલ પ્રદય માસોત્તમ માસે ઉત્તમ માસે પવિત્ર માસે શુક્લ પક્ષે ફલાણા વારે ફલાણી તિથિએ આમ કરીને આવો આખો સંકલ્પ કરાવે. પણ એ સંકલ્પ હાથમાં જે જળ હોય ને એનું એક એક ટીપું આમાંથી પડતું હોય. એ જળ ફૂટી જાય ને એ પેલા સંકલ્પ પૂરો થઈ જવો જોઈએ, નહીતર સંકલ્પનો કોઈ અર્થ નહીં, ફરીથી પાછું પાણી લેવું. મારા તમારા જીવનમાં આયુષનું પાણી છે ને ત્યાં સુધીમાં કંઈક કરી લેવું જોઈએ, કંઈક સંકલ્પ કરવો જોઈએ. ચાલો મારે ભજન કરવું. એક એક ક્ષણ મારી તમારી ઓછી થાય, એને વ્યર્થ ન ગુમાવો. મેં તમે આ માનવ શરીરનો દુરુપયોગ કર્યો, વિષય અને વાસનામાં મેં તમે વેડફી નાખ્યો, ખોટા કામોમાં, ઈર્ષ્યામાં, બીજાની નિંદામાં. આ દેહ ખોઈ નાખ્યો છે. મનુષ્ય દેહ વારે વારે નથી મળતો. એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદ ન કર, બરબાદ ન કર. कर नेक अमल और हरि को सिमर, उत्पात न कर, उत्पात न कर. ये दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है, जो पहले किया सो मिलता है. જે કંઈક આપણે પહેલા કર્યું ને એનું ફળ ભોગવીએ. जो पहले किया सो मिलता है, फरियाद न कर, फरियाद न कर. ये जन्म तुझे अनमोल मिला, बर्बाद न कर. એટલે બાપ કથા સાંભળ્યા પછી અહીંથી ઉઠો ને છેલ્લે દિવસે સંકલ્પ કરજો કે હું ભલે એક માળા કરીશ પણ કરીશ, રોજ આટલું દાન કરીશ તમારી શક્તિ પ્રમાણે, હું આટલા જાપ કરીશ. આવું કઈક સંકલ્પ કરજો. ભીતર આયુષ કાલ હવારે પાટ મારી જશે. આ શરીરનો કઈ ભરોસો નથી. માણસ ખૂણામાં બેઠો બેઠો બીડી પીતો હોય, બીડી જતી રહે, માણસ બોલવાઈ જાય. કવિએ બહુ સારી વાત કરી. તારી આવરદા રોજ ઓછી થાય, સમજતો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજતો સારું છે. આવો અવસરીઓ કે દેવયો જાય, સમજતો સારું છે. આવો સમજવા જેવા કીર્તન છે.
રમતમાં રહ્યો તું તો સમજતો ખોટી ભાવશે આવો અવસરીઓ તેરે ભયો જાય સમજતો સારું છે આવો જોર જુવાનીમાં તે મગજૂરી જુવાની આવી કોઈ સાધુની વાત તે કાને ના ધરી કોઈ ગુરુની વાત તે કાને ના ધરી પછી એક ભરીને પછતાય સમજતો સારું છે આવશે તારી અમરતા રોજ આય સમજતો તારી મૂકીને પૈસાની પાછળ ગયો મારી તમારી દોડ પૈસા પાછળ છે ક્યાંથી મળે બધાનો છે ને એક જ લક્ષ્ય પૈસો બધાને લૂંટી મને બધાને લૂંટી મને એ રાજ મૂકીને પૈસાની પાછળ આવશે સયા છોકરામને ટકરાવે ગયો છોકરામને ટકરાવે સુધી કરીશ હાય હાય સમજતો તારી આવડના રોજ
કીર્તન પુરાણ મને બહુ ગમ્યું એ કરી છે ને હવેલી સમજવા જેવી છે મારે તમારે બેય આવી ઓવાલું કામ વહેવારી કરે દીકરો પરણી બહુ આવી જાય અને પછી વ્યવહાર લઈ જાય આપણા હાથમાંથી બધા નોંધી તો આટકી જાય અત્યારના તો છોકરા આવી ઓવાનું કામ વહેવારી કરે વળી ઘેરે ઘેરે તારા જીવ ધોણા કરે મારી સાસુ આવા છે મારા સસરા આવા છે મારો જેઠ આવો છે આડોશી પાડોશીમાં ક્યાંય બે આવા જેવું ન રહેવા બોલી ઘેરે ઘેરે તારા ભગવાન કરે એક પાડોશણ મોના કાન ભરે પાડોશી આપણે ઘરે બ્યામાં આવે આપણે કાપી જાય અને ભોગને ચડાવતા જાય ખર્ચી રહેજે નતર નહીં જીવવા દે પાડોશીનું ધ્યાન રાખજો એક પાડોશણ